આ તરફ જૂનાગઢ જિલ્લામાં જાણે કુદરત રૂઠી હોય તેમ ભયાનક સ્થિતિ સર્જાઈ છે। ગઈકાલે અચાનક બદલાયેલા વાતાવરણ, વાવાઝોડા જેવો ફૂંકાયેલું પવન અને કમોસમી વરસાદે જગતના તાતને રડવા જેવી સ્થિતિમાં મૂકી દીધું છે। ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેતરોમાં ઉભેલો તૈયાર પાક નાશ પામ્યો છે, જેના કારણે ખેડૂતો હવે પાયમાલ થવાની આરે આવી ગયા છે। જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ફૂંકાયેલા ભારે પવન અને અંદાજે 1 થી 2 ઇંચ જેટલા વરસાદે ખેતીવાડીને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતો પાકની લણણી કરી તેને બજારમાં વેચવાની તૈયારીમાં જ હતા, ત્યાં જ વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે તૈયાર ઘઉં અને બાજરીના ડુંડાને પલાળી દીધા છે। હવે આ પાકમાં સડું લાગવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ ધાણા અને ચણા જેવા કિંમતી પાક પણ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। મહેનત અને મોંઘા બિયારણ પાછળ કરેલો લાખોનો ખર્ચ પણ હવે નીકળે તેમ નથી। આર્થિક રીતે ભાગી પડેલા જૂનાગઢના ખેડૂતો હવે એક જ આશાએ છે અને તે છે સરકારની સહાય। ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને વહેલી તકે વળતર આપવામાં આવે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે। હવે જોવાનું રહેશે કે સરકાર ક્યારે આ નુકસાનીની નોંધ લઈ ખેડૂતોની વહારે આવે છે। 25 વીઘામાં છૈણા હતા, ધાણા હતા, બાજરી પાક હતો, ઉનાળુ પાક। હવે નીચે પાણીનો એવડો ભેજ છે અને અટાણે અમારે છે ને ખેડૂને રોવાનો વારો છે, બરાબર। આમાં હવે સરકાર અમને કાંઈક 5 રૂપિયાની સહાય દે તો અમે ખેડૂત તરફથી રાખીએ। 2 લાખનો અમારો ખર્ચો હતો, હવે અમારે તો ખેડૂને રોવાના વારા છે। આમાં કાંઈ અમને આટલા લગન જો ચોમાસા પાકમાં અમારે ખેતી પાકમાં ફેલ થયું, પછી ઉનાળુ પાક વાવ્યો, ઉનાળુ પાકમાં ફેલ થયું છે। હવે અમને કોઈક સરકાર અમારી સામું જોવે, ખેડૂત સામું, અને જો અમારા પાકનું કાયગા સર્વે કરે અને આ પ્રકારે અમારી ખેડૂતની માંગણી છે। અમારે કાલે માવઠારૂપી વરસાદ ભેસાણ પંથકમાં 1.5-2 ઇંચ થયો છે, તો તૈયાર માલ બધો હતો। ધાણા, સૈણા ઉભળા પડ્યા છે, કોઈ પાથરા પડ્યા, બાજરો ઊભો છે, તો સાવ પૂરું થઈ ગયું છે કાલે એટલો વરસાદ થતા। હવે આમાં ખેડૂત કરે શું? હાવ કાંઈ રહ્યું નથી, પાયમાલ થઈ ગયો ખેતીમાં। ચોમાસાનું માવઠું થયું હતું લાસ્ટમાં, ત્યારે પૂરું થઈ ગયું, અત્યારે પૂરું થઈ ગયું। આ મહિને ને મહિને માવઠું આવે છે, હવે ખેડૂત આમાં કરશે શું? હવે કંઈક સરકારને ખાસ વિનંતી, કંઈક ખેડૂત સામું જોઈને સહાય આની કરે એવી વિનંતી છે।